નમસ્તે મિત્રો, હું છું વિઠ્ઠલ રાઉત. રક્ષાબંધન જેવા પવિત્ર તહેવારના દિવસે કોલકાતામાં ડોક્ટર મોમિતા બહેન ઉપર ખૂબ જ નિર્દયતાથી રેપ કરીને એમની હત્યા કરવામાં આવી છે, જે આપણા માટે ખૂબ જ દુઃખજનક અને આઘાતજનક સમાચાર છે. બેટી બચાવો બેટી ભણાવો જેવા સરકારશ્રીઓ દ્વારા અભિયાનો ચાલી રહ્યા છે અને સુરક્ષાને લગતા કાયદાઓ પણ ખૂબ જ કડક બની રહ્યા છે. છતાં પણ આપણા માણસોમાં વિકૃત મગજના અને હેવાનિયત જેવા રાક્ષસી મગજના માણસો એ પોતાનું ખરાબ કૃત્ય કરવામાં છોડી રહ્યા નથી અને દિવસ અને દિવસે હિંસા વધી રહી છે અને હિંસા કરી રહ્યા છે. આજે ભારત દેશમાં અલગ અલગ રાજ્યોમાં બહેનો પર રેપ અત્યાચારના કેસો ખૂબ જ વધી રહ્યા છે અને બહેનો આવા કેસો સામે આપણને રક્ષા કરવા માટે કોઈ નારી શક્તિ દુર્ગા કે કાલીમાં નથી આવવાના. એની સામે આપણે રક્ષા કરવા માટે, પોતાની રક્ષા માટે પોતે જ એક દુર્ગા કાલીમાં બની જવાનું છે. માટે આપણે નારી શક્તિને ખૂબ જ સુરક્ષાકીય સંકટ સમયે પોતે દુર્ગા કે કાલીમાં બનીને આવા રાક્ષસોનો નાશ કરવાનો અને એનાથી આપણો બચાવ કરવાનો છે. દરેક સમયે દેશભરમાં નાના મોટા આવા મહિલાઓ પર, કન્યાઓ પર ખૂબ જ અત્યાચારો વધી રહ્યા છે. તો હું કન્યાઓને અપીલ કરું છું કે તમે જાતે જ હવે પોતે આગળ આવી અને સુરક્ષા રીતે પોતાને મજબૂત બનાવો અને પોતે જ પોતાની રક્ષા કરી શકો, કોઈની જરૂર ના પડે એવી રીતે તમે પોતે આગળ આવીને પોતાને ટ્રેન કરો અને જેથી કરીને તમે દરેક જગ્યાએ સુરક્ષિત અનુભવી શકો. मी आपले वलसाड जिल्ह्याचे आदिवासी वडील माता बहिणांना विनंती करतो की आपली दीकरी, आपली पोशी सुरक्षा करून शकत पोतेची तेवढी पोतेला ट्रेनिंग द्या. आणि आज शिक्षणाच्या हारी आपल्या दरेक दीकरीला नवी नवी आयडिया, कराटे, कुंफू जशी ट्रेनिंग द्या, त्याला नवी नवी तालीम सुरक्षाची शिकवा, जेथी ती भविष्यમાં પોતાની सुरक्षा करू शकत. कारण आज आपली आदिवासी बहीण विद्यार्थी आपला वलसाड जिल्हा सोडून दुसरे दूर दूर राज्यामध्ये अभ्यासाला येत आहेत. म्हणून त्याला ही દરેક પ્રકારની ટ્રેનિંગ અવશ્ય શીખવાયલા ચાલુ કરા. આજે આપણા ભારત દેશમાં આવી રેપ અને હત્યાના કેસો ખૂબ જ વધી રહ્યા છે. માટે આપણે સતર્ક થઈને પોતાના બહેન દીકરીની રક્ષા કરવા એ આપણી ફરજ છે. કારણ દુઃખ ક્યારેય કહીને નથી આવતું અને કોઈ પણ પ્રોબ્લેમ હોય ત્યારે તાત્કાલિક આપણને મદદ માટે પણ ભાગ્યે જ કોઈ આવતું હોય છે. માટે આપણે પોતાની રક્ષા અને પોતાની સુરક્ષા કરવા માટે એક ડગલું આગળ ખૂબ જ રહેવું જરૂરી છે. એ આપણે પોતે સજાગ થઈને, જાગૃત થઈને આપણી માતા દીકરીની રક્ષા કરવા માટે એમને ટ્રેન કરવું એ આપણી જવાબદારી છે, એ આપણી કાળજી છે. थैंक यू. डॉक्टर मोमिता के साथ बहुत ही गलत हुआ. मैं चाहूंगा कि सारे रेपिस्ट को फांसी की सजा दिया जाए.